ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં જય આદિવાસી સેના દ્વારા એક વિશાળ અને બાઇક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક પરેડ વાલિયાના વિઠ્ઠલ ગામથી અત્યંત હર્ષોલ્લાસ સાથે શરૂ થઈ હતી. ત્યાંથી આગળ વધીને રેલી ચોરામલા, વાંદડિયા, ઉમરગામ અને સોરગામ પહોંચી હતી. સોરગામ ખાતે એકત્ર થયેલા આદિવાસી સમાજના લોકોએ પ્રકૃતિ પ્રણમ અને ધરતી વંદના કરીને પોતાની પરંપરાને ઉજાગર કરી હતી. ત્યારબાદ બાઇક પરેડ ભેગા થઈને રાજગઢ ગામે પહોંચી હતી. રેલી જે ગામોમાંથી પસાર થઈ ત્યાં સ્થાનિક ગ્રામજનો દ્વારા આદિવાસી સૈનિકો અને આગેવાનોનું ફૂલો વધાવીને પરંપરાગત શૈલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો અને સૈનિકો જોડાયા હતા. કાર્યક્રમમાં વિશેષ રૂપે જય આદિવાસી સેનાના અધ્યક્ષ મહેશભાઈ વસાવા અને પ્રમુખ હાર્દિકભાઈ વસાવા હાજર રહ્યા હતા અને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. રેલીના અંતે રાયચગઢ ગામ સેના પ્રમુખ હાર્દિકભાઈ વસાવા દ્વારા એક તીર એક કમાન, એક આદિવાસી એક સમાજના પ્રચંડ નારા સાથે સમાજની એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમને રેલીને સફળ બનાવવા બદલ અને આદિવાસી અસ્મિતાની લડાઈમાં જોડાવા બદલ ઉપસ્થિત સૌ કોઈનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનું વિધિવત સમાપન કર્યું હતું.